Hello everyone, welcome to my channel Shraddha's Gita Challenge Day 25 શ્લોક નંબર 25. શ્લોક નંબર 25 આ રીતે છે. ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતાં ઉવાચ પાર્થ પશ્યેતાન સમવેતામ કુરુ નીતિ. આ શ્લોકનો અર્થ એમ થાય છે, ભીષ્મ દ્રોણ, ભીષ્મ અને દ્રોણ પ્રમુખતઃ, પ્રમુખતઃ એટલે ઉપસ્થિતિમાં, ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ સર્વેષામ બધા લોકોની વચ્ચે, સર્વેષામ એટલે બધા, સર્વેષામ ચ મહીક્ષિતામ, મહીક્ષિતામ એટલે બીજા રાજાઓ, ભીષ્મ દ્રોણની સાથે યુદ્ધ લડવા આવેલા બીજા રાજાઓ. ઉવાચ બોલે છે પાર્થને, પાર્થ એટલે પૃથાના પુત્ર, પૃથા એટલે કોણ? કુંતી, કુંતી માતાને પૃથા પણ કહે છે. એટલે પાર્થ કુંતી માતાના પુત્ર તરીકે અર્જુનને સંબોધ્યા છે પાર્થ કહીને. ઉવાચ પાર્થ પશ્યેતાન, એને કહ્યું છે કે જો તું, પશ્યેતાન એટલે જો, સમવેતાન એકત્ર થયેલા, કુરુ નીતિ કુરુવંશીઓને. હવે આ શ્લોકનો અર્થ એવો થાય છે, કૃષ્ણ ભગવાન અર્જુનનો રથ ભીષ્મ અને દ્રોણની સામે ઊભો રાખે છે, બે સેનાઓની વચ્ચે, પરંતુ ભીષ્મ અને દ્રોણની સામે ઊભો રાખે છે અને કહે છે એ લોકોની ઉપસ્થિતિમાં, ભીષ્મ, દ્રોણ અને બીજા કૌરવ પક્ષના રાજાઓની પરિસ્થિતિમાં કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે જો સામે કુરુવંશીઓને, ઉપસ્થિતિમાં આવું કહે છે અર્જુનને કે જો કુરુવંશીઓને, સામે ઊભેલા કુરુવંશીઓને. આ શ્લોકનો અર્થ આટલો થાય છે. હવે આવું કૃષ્ણ ભગવાનને કહેવા પાછળનો હેતુ શું હતો એ આપણે જાણીએ. અહીંયા કૃષ્ણજીએ શબ્દ કુરુવંશી વાપર્યો છે. કુરુવંશ એટલે માત્ર કૌરવો નહીં, કુરુવંશમાં બંને આવી જાય, પાંડવો અને કૌરવો. તો સામે એમને કુરુવંશી શબ્દ શા માટે વાપર્યો? એ ધારે તો ધૃતરાષ્ટ્રના પુત્રો તરીકે પણ સંબોધી શકતા હતા ને, પરંતુ એમને કુરુવંશી શબ્દ વાપર્યો. કુરુવંશીમાં બંને આવી જાય, પાંડવો અને કૌરવો. એટલે કૃષ્ણ ભગવાન આ સંબોધીને અર્જુનના મનમાં મોહ ઉત્પન્ન કરવા માંગતા હતા કે કુરુવંશી એટલે કે આ તારા બધા સગા સંબંધીઓ છે, એટલે એમને આ શબ્દ વાપર્યો કે સગા સંબંધીને કુરુવંશી શબ્દ વાપરે એટલે આ મારા પોતાના માણસો છે, એવો એનામાં મોહ ઉત્પન્ન થાય એવી ભગવાનની ઈચ્છા હતી, એટલે એમને એના માટે કુરુવંશી શબ્દ વાપર્યો છે. એટલે ભગવાન અર્જુનના મનમાં મોહ ઉત્પન્ન કરવા માંગતા હતા અને પછી એને ગીતાનું જ્ઞાન આપીને એના મોહનો નષ્ટ કરવો હતો. આ એક ભગવાનની લીલા હતી. બરાબર છે. કારણ કે ભગવાનને અર્જુનને નિમિત્ત બનાવીને આપણા કળિયુગના માનવીના જીવન સુંદર બનાવવા માટે, સુંદર સંદેશ આપવા માટે આ લીલા કરેલી છે. હવે ભગવાને આમાં પાર્થ શબ્દ વાપર્યો છે અર્જુન માટે. પાર્થ એટલે પૃથાનો પુત્ર, પૃથા એટલે કુંતી માતા. આ પાર્થ શબ્દ વાપરવા પાછળનો પણ એમનો ભાવ એવો હતો કે એને એની માતાના સંસ્કારો અને ક્ષત્રિય ધર્મ યાદ રહેવો જોઈએ. અધર્મની સામે લડવાનું છે, એટલે એ લડી શકે, એ ભાંગી ના જાય, ડરી ના જાય, નબળો ના પડી જાય યુદ્ધમાં, એના માટે એને પાર્થ શબ્દ ઉચ્ચાર્યો છે. પછી ભીષ્મ અને દ્રોણ. હવે ભીષ્મ આપણે જોઈએ તો
કેટલા સંપૂર્ણ વ્યક્તિ કહી શકાય. એમના ભીષણ પ્રતિજ્ઞા કરેલી છે. કુટુંબ માટેનું એ એક કહીએ ને ગૌરવ કહી શકાય એવા એક વ્યક્તિ હતા કે એનો કુટુંબના અહંકાર કહી શકાય ને એવા એ વ્યક્તિ હતા એમ કે એમનું હોવાનું અભિમાન હોય લોકોને કે આ મારા કુટુંબના વ્યક્તિ છે. એવા ભીષ્મ હતા. અને સેમ દ્રોણાચાર્ય પણ એટલા જ સક્ષમ, કૌશલ્ય, જ્ઞાની, બધી રીતે સંપૂર્ણ, બધી રીતે લાયક. એ ધારત તો પાંડવોની સાથે રહીને લડી શકતા હતા અને એ કૌરવોને હરાવી બી શકતા હતી, એટલી એમનામાં લાયકાત પણ હતી. પરંતુ એ કોના પક્ષમાં રહ્યા? કૌરવોના પક્ષમાં. બંને વીર પુરુષો, ભીષ્મ અને દ્રોણ, વીર પુરુષ હોવા છતાં પણ અધર્મ સાથે રહ્યા, એટલે એમને હારવું જ પડ્યું છે. એટલે ભગવાન એ જ કહેવા માંગે છે કે તમે ગમે એટલા સક્ષમ છો, ગમે એટલા બધી રીતે સંપૂર્ણ છો, બધી રીતે લાયકાત ધરાવો છો, પણ તમારો સાથ અધર્મનો હશે તો તમારે પણ લડવું જ પડશે ને તમારી બી હાર નિશ્ચિત જ છે. એટલે ધર્મ સાથે રહેનારની ક્યારે હાર થતી નથી. આવું કૃષ્ણ ભગવાનનું આ શ્લોકમાં કહેવું છે. અને આ શ્લોકના માધ્યમથી કૃષ્ણ ભગવાનને અર્જુનના મનમાં મોહ ઉત્પન્ન કરવો હતો. અને આ મોહ આવતા શ્લોકમાં અર્જુનના મનમાં ઉત્પન્ન થશે અને ગીતાનું જ્ઞાન ચાલુ થશે. અને આ ગીતા આપણા કળિયુગના માણસોને મળવી બહુ જરૂરી છે. અત્યારે મેં 3-4 દિવસથી હું એક ન્યૂઝ જોઈ રહી છું. એ છે મહારાષ્ટ્રની. હવે એમાં બહુ જ ખરાબ, બધાને ખબર જ છે કે મહારાષ્ટ્રના એક બહુ જ સુખી સંપન્ન પરિવારના દીકરાના લગ્ન સામે જેવા સુખી સંપન્ન પરિવારની દીકરી સાથે નક્કી થાય છે. બંનેની રજા સાથે જ સગપણ નક્કી કરવામાં આવ્યું છે. છોકરાનું નામ છે કંઈક કેતન અગ્રવાલ અને છોકરીનું નામ સિયા કરીને છે. હવે બંને એટલા સમૃદ્ધ પરિવાર છે, બહુ જૂની ઓળખાણ, 35 વર્ષથી એકબીજાને ઓળખી રહ્યા છે અને લગ્ન માટેની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ. અને એટલા લેવિશ લગ્ન, 17 કરોડનો તો ખર્ચો કરવાના હતા લગ્નમાં. સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેન મંગાવવાના હતા. રાજસ્થાનમાં એમનું ડેસ્ટિનેશન વેડિંગ મોટા રાજમહલમાં કરવાની હતી. એ બુક કરાવી દીધો હતો. અને પુણેથી રાજસ્થાન લઈ જવા માટે મહેમાનોને ચાર્ટર્ડ પ્લેન પણ બુક કરાયા હતા. તો વિચારો કેટલી ભવ્ય લગ્નની તૈયારી હશે. આટલું સુખી સંપન્ન પરિવાર. દીકરી જે સિયા છે એ પહેલેથી કોઈકને ગમાડે છે, એનું નામ કોઈક ચેતન કે હોય છે. તો હવે એ છોકરીનું મન કેટલું આમ જોઈએ ને કે હિંસક હશે કે એના મનની મનોસ્થિતિ શું હશે, મને હજી પણ સમજમાં નથી આવી રહ્યું. એને એ છોકરા સાથે લગ્ન નહોતા કરવા તો એને ના પડી, પણ એના ફિયોન્સેને ધક્કો મારીને મારી નાખ્યો છે. આ ન્યૂઝ આખા ભારતમાં અત્યારે વાયરલ થઈ રહી છે. તો મને આમ એટલી નવાઈ લાગે કે માણસની મનસ્થિતિ દિવસે દિવસે કેટલી આમ ખરાબ થતી જાય છે એમ કે આપણે આ મનસ્થિતિ નબળી પડવાનું કારણ શું છે? આમ આપણા વિચારો બહુ નબળા પડી ગયા છે. આપણે સાચું શિક્ષણ કહીએ કે શું કહીએ, આપણે સાચા ધર્મના માર્ગે છીએ કે નહીં? કેમ કે આપણે સાચું શું ખોટું શુંની સમજ જ નથી રાખી શકતા, ત્યારે જ આવું કરી શકે ને. નકર આ આટલું મોટું પગલું લેવાનો કંઈ મતલબ ન હતો. મને તો એ જ નવાઈ લાગે છે કે આ છોકરીને નહોતું કરવું તો ના જ પાડી દેવાની હતી. આમાં આટલું મોટું પગલું લેવાનો એનો કંઈ શું મતલબ? છોકરાની તો લાઈફ, આખા ઘરની લાઈફ, બંનેના પરિવારની લાઈફ ખરાબ થઈ છે આમાં તો. અને એના માતા પિતાને કેટલો અફસોસ એમ. એટલે આમ આ બધી પરિસ્થિતિ કળિયુગમાં જ જોવા મળે છે. એટલે કળિયુગમાં ગીતા બહુ જરૂરી છે એમ. એના વિચારો હોવા બહુ જરૂરી છે કે સાચું શું ખોટું શું એની સમજ આપણામાં આવે એમ. આપણામાં એ સમજ શક્તિ ઓછી થતી જાય. આવા જ્યારે આપણે ઉદાહરણો જોઈએ ને તો ત્યારે આપણને એમ થાય કે આપણી સાચા ખોટા ડિસિઝન લેવાની સમજ શક્તિ ઓછી થતી ગઈ છે.
અને આના માટે આપણને ગીતાનું જ્ઞાન બહુ જરૂરી લાગી રહ્યું છે. એટલે આપણે જીવનમાં બધું કરવા માંગીએ છીએ, પરંતુ સાચા જ્ઞાન માટે સમય નથી આપી શકતા. તો આપણે ખરેખર આના માટે થોડો સમય તો આપવો જ જોઈએ. તમે પ્લીઝ આ વસ્તુ સમજો એમ. મારો આ વિડીયો બનાવવાનો હેતુ જ છે કે હું વિડીયોના બહાને પણ મારા જીવનમાં એ વસ્તુ લાવી શકું. પર્પઝ તો આ જ છે મારો એમ. પછી બીજા કોઈ સાંભળે ના સાંભળે એ અલગ વાત છે. સાંભળે તો મને બહુ જ આનંદ થાય. મારા ચેનલને લાઈક કરે, શેર કરે, સબસ્ક્રાઈબ કરે તો મને વધુ જ મોટિવેશન મળવાનું છે. પણ એન્ડ ઓફ ધ ટાઈમ તો મને એટલું જ થાય કે મારામાં તો પરિવર્તન કંઈક આવશે, મને તો કંઈક નવું જાણવા મળશે. એટલીસ્ટ સાચું શું ખોટું શું ની તો સમજણ મને આવશે જ એમ. એટલે આ વસ્તુ બહુ જરૂરી છે. અને શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાને ખાલી અર્જુન માટે તો એક નિમિત્ત જ બનાવી છે. એકચ્યુઅલી આપણા જેવા માનવી જે કલયુગમાં રહે છે એને જીવનનો ઉદ્ધાર થાય, સાચા ખોટાની સમજ મળે, એના માટે ગીતાજી છે. એટલે સાચે આપણે એનું મહત્ત્વ સમજવું જોઈએ, જેનું આપણે મહત્ત્વ બહુ ઓછું સમજી રહ્યા છીએ. કેટલી વસ્તુ આપણને ખબર નથી આપણા સંસ્કૃતિ વિશે, ધર્મ વિશે. તો એટલું એના માટે આપણે સજાગ હોવા જોઈએ. બરાબર ને? તમારું શું કહેવું છે? પ્લીઝ આ વિડીયોને તમે સાંભળો, લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.